પહેલા વરસાદમાં જ રસ્તાઓની દશા બગડી છે। બોટાદમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। 5 દિવસ પહેલા પડેલા વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થતા રસ્તાઓની સ્થિતિ વણસી છે। ત્યારે રસ્તાઓ પર 1-1 ફૂટના ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેથી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા છે। શહેરમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓની હાલત કફોડી બની જાય છે। ત્યારે હવેલી ચોક વિસ્તાર, મહિલા મંડળ રોડ, દીનદયાળ ચોક, જ્યોતિ ગ્રામ સર્કલ, ગઢડા રોડ, તુરખા રોડ પર મસમોટા ખાડા પડ્યા, જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। રસ્તા પર ખાડા હોવાથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ છે, જેથી વાહન ચાલકો તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે। આ નકરા રોડમાં ખાડા પડ્યા છે, કોઈ સરકારી તંત્ર સામું જોતું નથી। માણાના એક્સિડન્ટ થાય છે, માણાને વાગે છે, હાથ પગ ભાંગે છે। કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? 5 દિવસથી, આમ તો 3 મહિનેથી આ ખાડા જ છે, પણ કોઈ સામું જોતું જ નથી। રસ્તાની સ્થિતિમાં એવું છે કે વાહન બધા ખાડામાં પડે છે, બરોબર। ખાડાના ચડાવવાથી માલ સામાનની નુકસાની થાય। કેટલી નુકસાની થાય? નુકસાનીમાં તો માલ જેવો હોય એ પ્રમાણે થાય। કોઈ 5 લાખ, 5,000ની, 10,000ની હોય વસ્તુ। રોડ અત્યારે જો રનિંગમાં હું ગરડા રોડ ઉપર હાલું। બોટાદ નગરપાલિકા ચીફ એન્જિનિયરે દાવો કર્યો કે જ્યોતિગ્રામ સર્કલથી ભગવાનપરા સુધીના રોડ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાશે। રસ્તાનું 2 દિવસમાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે। બોટાદ નગરપાલિકાના મુખ્ય રસ્તા જેવા કે હવેલી ચોકથી જ્યોતિગ્રામ સર્કલ અને ભગવાનપરા સ્કૂલ સુધીનો રસ્તો નગરપાલિકા દ્વારા નવો લેવામાં આવેલ છે અને જેની તાજેતરમાં મંજૂરી મળેલ છે અને આગામી સમયમાં તે આખો રસ્તો રીકાર્પેટ કરવાનું કામ શરૂ થનાર છે। હાલમાં જે ખાડા પડી જાય તેની સાથે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે, એને લઈને કામગીરી ક્યારે કરવામાં આવશે? ખાડા પૂરવાની કામગીરી નગરપાલિકા દ્વારા 2 દિવસમાં શરૂ કરવામાં આવશે અને હાલમાં અત્યારે વેટ મિક્સ જેવું મટીરિયલ નાખીને કામગીરી કરવામાં આવનાર છે। તો બોટાદમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે, પરંતુ આ બિસ્માર રસ્તાઓમાં અકસ્માતનો ભય પણ એટલો જ રહે છે। એક પણ એવો રસ્તો બાકી નથી કે જ્યાં 1-1 ફૂટ સુધીના ખાડા ન પડ્યા હોય। 16 અને 17 તારીખના રોજ અતિ ભારે વરસાદના કારણે બોટાદના અંદર આવવા માટેના પ્રવેશ દ્વારના રસ્તાઓ, તમામ રસ્તાઓ હાલ સ્થિતિ જોવા મળી રહી છે બખડ જંગતર હાલતમાં। બસ મોટા ખાડા દેખાઈ રહ્યા છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। વરસાદ વિરામ લીધો અને આજથી 5 દિવસથી આ હજી તંત્ર જાગ્યું નથી। ક્યારે તંત્ર જાગશે ને ક્યારે તંત્રને દેખાશે ખાડા? નગરપાલિકામાં આવતા રસ્તાઓ હોય કે પછી કોઈ પણ વિભાગમાં આવતા આ રસ્તાઓ ક્યારે રિપેરિંગ થશે તેની જનતા જોઈ રહ્યું છે રાહ। ક્યારે આ રસ્તા રિપેર થાય એની રાહ જોવાઈ રહ્યું છે। અહીંથી નીકળતા તમામ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જોઈ શકો છો તે પ્રમાણે આ દ્રશ્યની અંદર બસ મોટા ખાડા, આ યુટિલિટી વાહન છે, કેટલી મુશ્કેલી આ વાહન છે હાલક ડોલક થઈ રહ્યું છે। છતાં ક્યારે તંત્રની આંખે પડશે આ ખાડાઓ તે જોવાનું રહ્યું। આ ખાડો છે લગભગ 1.5 ફૂટ જેટલો ઊંડો ખાડો છે। આની અંદર કોઈ પણ વાહન પડી જાય, જાનહાની થાય તો એનો જવાબદાર કોણ રહેશે તે મોટો પ્રશ્ન છે। જ્યારે તંત્ર ક્યારે જાગશે, આ રોડનું સમારકામ ક્યારે થશે તે બહુ મોટું જોવાની વાત છે। ત્યારે તંત્ર દ્વારા જો જલ્દી વહેલી તકે આ ખાડાનું કામ કરવામાં આવે તો રાહદારીઓને, વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો ન આવે, નહીં કે કોઈની જાનહાની થાય ત્યાં સુધીની રાહ જોવાઈ હોય તેવું લાગે છે। તો તંત્ર ક્યારે જાગશે અને ક્યારે રિપેરિંગ કામ થશે, ક્યારે સમારકામ થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે। બ્રિજેશ સાકળિયા, TV9 બોટાદ।